મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે ઓનલાઈન કેવી રીતે તમે જાતે જ લિંક કરી શકો. અહીં મિત્રો તમારે વર્ષ 2025ની અંદર કયું એસેસમેન્ટ યર સિલેક્ટ કરવું એના વિશે પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ઇન્કમ ટેક્સ પોર્ટલ આવું સર્ચ કરાવવાનું છે. પહેલી જે વેબસાઇટ આવશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો અહીંયા આપણે ક્વિક લિંકની અંદર તમને જોવા મળશે કે તમારા જે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનું છે એના તમામ ઓપ્શન અહીંયા તમે જોઈ શકશો. તે પહેલાં મિત્રો આપણે એક વખત ચેક કરી લઈએ કે આપણું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં. તો એ તમે કઈ રીતે ચેક કરી શકો. અહીં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમે જોઈ શકો છો લિંક આધાર સ્ટેટસ આ ઓપ્શન તમને જોવા મળશે. એના ઉપર તમે ક્લિક કરશો. આ પ્રકારે તમે જોશો તમારે પાન કાર્ડનો નંબર અને આધાર કાર્ડનો નંબર નાખી અહીંયા આપણે વિવ લિંક આધાર સ્ટેટસનો ઓપ્શન છે એક્ટિવ થઈ જશે જેવા તમે આ બંને નંબર નાખશો એટલે. તો આ રીતે તમે ચેક કરી શકો છો. હવે મિત્રો ચેક થઈ જાય ત્યાર પછી તમારે ફરી પાછું હોમ પેજ ઉપર આવવાનું છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમે લિંક આધાર આ એની નીચે જે સ્ટેટસની નીચે જે તમને ઓપ્શન જોવા મળે છે તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે 3 સ્ટેપની અંદર તમારે આ જે લિંકની પ્રોસેસ છે એ કરવાની હોય છે. મિત્રો, અહીંયા આગળ હજી પણ તમારે 1000 રૂપિયો ભરવાનો થાય છે, જેમાં આ જે પ્રોસેસ ફી છે એ તમારે આપવાની થાય છે. તો અહીંયા આગળ પાન નંબર તમારે નાખવાનો છે, આધાર નંબર નાખવાનો છે અને વેલિડેટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો જે કેટેગરી આપેલી છે એ લોકોને આધાર કાર્ડ અને પાન કાર્ડ છે લિંક કરવું ફરજિયાત નથી, તો એ તમે વાંચી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે આ બંને પ્રોસેસ કરી અને આગળ વધીશું. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો જેવું તમે પ્રોસેસ કરશો વેલિડેટના ઓપ્શન ઉપર એટલે અહીં આપણે પેમેન્ટ ડિટેલ નોટ ફાઉન્ડ ફોર ધીસ પાન એટલે કે તમારા જે 1000 રૂપિયો છે એ અત્યારે ભરાયેલો નથી, તો એને તમારે પહેલાં તો છે એ પે કરવાનો થશે. તમે ઓનલાઈન કરી શકો છો. તો એ આપણે પ્રોસેસ આગળ કરીએ. તો અહીંયા આગળ મિત્રો કન્ટિન્યુ ટુ પે થ્રુ આઉટ ઈ પે ટેક્સ આ ઓપ્શનને આપણે ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોશો નીચે કે તમારે પાન નંબર નાખવાનો છે, એ જ પાન નંબર ફરી કન્ફર્મ કરવાનો છે. તમારો મોબાઈલ નંબર નાખી અને કન્ટિન્યુ કરી દેવાનું છે. તો આપણે મિત્રો અહીં તમામ જે વિગત છે એ ભરી અને ઓટીપી મંગાવી લઈએ. મિત્રો, જેવું તમે પ્રોસેસ કરશો અહીં તમે જોઈ શકો છો કે ઓટીપી છે એ તમારા મોબાઈલ નંબર ઉપર સેન્ડ કરી દેવામાં આવેલો છે. હવે મિત્રો તમારે અહીંયા આગળ ઓટીપી આવે એટલે એને વેરીફાઈ કરી અને કન્ટિન્યુ કરવાનું રહેશે. મિત્રો, અહીં તમે જોશો કે જેવો તમે ઓટીપી વેરીફાઈ કરશો એટલે આ પ્રકારે તમારે છે એ અહીં આગળ સક્સેસફુલીનો મેસેજ આવી જશે અને તમારે અહીં આગળ પેમેન્ટ છે કરવાનું થાય છે. અહીંયા તમારો પાન નંબર તમને જોવા મળશે અને તમારા જે નામ છે એના અહીંયા આગળ અમુક અક્ષર છે એ તમને જોવા મળશે. સિક્યુરિટી રીઝનના કારણે મેં અહીં વસ્તુ હાઇડ કરીને રાખી છે. તો આપણે અહીં આપણે કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. તો આ પ્રકારે મિત્રો તમને અહીં આપણે ઓપ્શન જોવા મળે છે જેમાં તમારો પાન નંબર અહીંયા તમને જોવા મળે છે. આપણે અહીંયા ઇન્કમ ટેક્સ પહેલું જે ઓપ્શન તમને જોવા મળશે પ્રોસીડના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું હોય છે. અહીંયા તમે જોશો તમારે એસેસમેન્ટ યર સિલેક્ટ કરવાનું છે. મિત્રો, અત્યારે એસેસમેન્ટ યર છે એ 25-26ના વર્ષનું છે, એ 26-27 હોય. તો આના ઉપર આપણે સિલેક્ટ કરી લેવાનું હોય છે. અહીંયા આપણે તમારે પેમેન્ટનો પ્રકાર સિલેક્ટ કરવાનો હોય છે. તો અધર રિસિપ્ટ છે આને જ આપણે સિલેક્ટ કરીશું 500. તો એને આપણે અહીંયા આપણે સિલેક્ટ કરશું. જેવું તમે સિલેક્ટ કરશો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સબ ટાઇટલ ઓફ પેમેન્ટ છે એમાં તમારે અહીંયા આપણે ફી ફોર ડિલે ઇન લિંકિંગ પાન વિથ આધાર આ ઓપ્શનને આપણે ક્લિક કરી દેવાનું હોય છે અને અહીંયા કન્ટિન્યુ કરવાનું હોય છે. મિત્રો, નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમારે 1000 રૂપિયો છે ભરવાનો થાય છે, જેમાં કન્ટિન્યુનું ઓપ્શન છે. તો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દેશું. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમને ઓપ્શન આપેલા છે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ત્યાર પછી પે બેંક એકાઉન્ટ, આરટીજીએસ, એનઈએફટી આવા ઘણા બધા ઓપ્શનો છે એ તમને આપેલા છે. તો આપણે મિત્રો અત્યારે ડેબિટ કાર્ડથી છે એ પેમેન્ટ કરવા માંગીએ છીએ. તો હું અત્યારે ડેબિટ કાર્ડથીને કેનબરા બેંકની અંદર છે એ પેમેન્ટ કરવા માંગુ છું. તો અહીંયા આગળ તમારે કેનબરા બેંક છે એ સિલેક્ટ કરવાની રહેશે. મિત્રો, આમાંથી તમે કોઈ પણ બેંક સિલેક્ટ કરી શકો છો. આ તો જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના બેંક એકાઉન્ટની વિગતો આમાં આ જે બેંક છે એમાં હોય છે. બાકી તમે તમારી બેંક જે પણ હોય એ આમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. તો આપણે અહીંયા આગળ કેનબરા બેંકની અંદર પેમેન્ટ કરવાનું છે તો એને આપણે સિલેક્ટ કરી લઈશું.
નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ મિત્રો તમામ વિગત છે એ એક વખત તમારે ચકાસી લેવાની છે. તમે અહીંયા આગળ કઈ રીતે પેમેન્ટ કરવા માંગો છો એ તમામ વિગત છે અહીંયા તમને જોવા મળશે અને અહીંયા આગળ તમારા 1000 રૂપિયા છે એ ભરવાનો થાય છે. તો આપણે અહીંયા આગળ પે નાવના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું એટલે અહીંયા ટર્મ એન્ડ કન્ડિશન છે એ તમારે એક્સેપ્ટ કરવાની હોય છે. સબમિટ ટુ બેંકના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો મિત્રો આ પ્રકારે તમે જોઈ શકો છો કે તમને છે તમામ ડિટેલ છે જોવા મળશે અને અહીંયા 1000 રૂપિયા છે તમને લખાયેલો આવશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો તમારે છે એ તમારો મોબાઈલ નંબર આપવાનો હોય છે અને ઈમેલ આઈડી છે એ આપવાનું રહેશે. તો અહીં મિત્રો આપણે આ વિગત ભરી અને પે નાવના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. મિત્રો જેવું તમે અહીંયા પે નાવ કરશો તમે જોઈ શકો છો કે તમારી જે કાર્ડની ડિટેલ છે એ આપવાની રહેશે અને અહીંયા આપણે CVV નંબર અને જે તમામ વિગત છે એ આપી અને ત્યાર પછી પે નાવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા આપણે ડિટેલ ભરી અને આગળ વધીશું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે પેમેન્ટ છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. અહીંથી ને તમે ચલણને ડાઉનલોડ કરી શકો છો. જેવું તમે ડાઉનલોડ કરશો આ પ્રકારે ડાઉનલોડ થઈ જશે અને તમારું પેમેન્ટ છે એ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી મિત્રો તમારે થોડી વખત રાહ જોઈ અને ફરી પાછું હોમ પેજ ઉપર આવી જવાનું છે. સેમ પ્રોસેસ અહીંયા કરવાની રહેશે. જેમ કે તમે લિંક આધારના ઓપ્શન ઉપર ક્લિક કરશો. તમારું પેમેન્ટ છે એ વેરીફાઈ થતાં થોડો સમય લાગે છે તો એના માટે તમારે થોડી રાહ જોવી પડશે. અહીંયા આગળ મિત્રો તમારે પાન કાર્ડ આધાર કાર્ડ નંબર લખી અને વેલિડેટ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે અત્યારે ચેક કરી લઈએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારું પેમેન્ટ છે એ અહીંયા આગળ 24 થી 48 કલાકની અંદર છે એ વેરીફાઈ થાય છે. તો અહીંયા આગળ આપણે પેમેન્ટ છે એ વેરીફાઈ થઈ ગયું છે. હવે મિત્રો અહીંયા આગળ તમને ચલણ નંબર ત્યાર પછી અમાઉન્ટ અને BSR કોડ આ બધી ડેટ કઈ દિવસે તમે પેમેન્ટ છે એ કરેલું છે તમે જોઈ શકો છો. 9 મે 2025ના દિવસે આપણે પેમેન્ટ છે એ ક્લિયર કરેલું હતું અને 11/5/2025ના દિવસે છે એ અહીંયા આગળ આપણે વેરીફાઈ જોઈ શકીએ છીએ. તો અહીંથી મિત્રો તમારે એને કન્ટિન્યુ છે એ કરવાનું હોય છે. જેવું તમે કન્ટિન્યુ કરશો અહીંયા આગળ તમારો પાન નંબર અને અહીંયા તમારો આધાર નંબર જોવા મળશે. તમારા આધાર પ્રમાણે જે પ્રમાણે નામ છે એ અહીંયા લખવાનું હોય છે. અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ તમારે આપવાનો હોય છે. જો મિત્રો તમારા આધાર કાર્ડની અંદર માત્ર બર્થ યર જ હોય તો તમે આ ઓપ્શનને છે એ સિલેક્ટ કરી શકો છો. બાકી સિલેક્ટ કરવાની જરૂર નથી. અને ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે તમે જેવી ડિટેલ ભરશો એટલે લિંક આધારના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું હોય છે. તો આપણે આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. મિત્રો અહીં જેવું તમે આધાર નંબર અને તમામ ડિટેલ નાખી અને અહીંયા આપણે વેરીફાઈ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP છે એ મોકલવામાં આવશે જેને તમારે વેરીફાઈ કરી દેવાનો રહેશે. મિત્રો જેવું તમે અહીંયા OTP વેરીફાઈ કરો છો તમે જોઈ શકો છો કે તમને એક મેસેજ છે જોવા મળશે. યોર આધાર પાન લિંક રિક્વેસ્ટ હેઝ બીન રિસીવ્ડ. એટલે કે તમારી જે આધાર અને પાન કાર્ડની રિક્વેસ્ટ કરેલી છે એ અમને મળી ગઈ છે. તમારે 48 કલાક આની રાહ જોવી પડશે. ત્યાર પછી તમે લિંક આધાર સ્ટેટસ ચેક કરી શકો છો અને તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ છે એ લિંક તમને જોવા મળશે. જો નહીં થાય તો એમાં કંઈ ક્વેરી હશે તો એનો પણ મેસેજ છે એ તમને જોવા મળશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ છે એને લિંક કરી શકો છો. આશા રાખું છું કે અહીં 2025 વર્ષની અંદર તમે કઈ રીતે એસેસમેન્ટ યર સિલેક્ટ કરશો અને કઈ રીતે તમામ પ્રોસેસ કરશો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.